અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। અટલ કલમ બિલ્ડિંગમાં આરએસએસના પ્રદર્શનનો વિરોધ, જેમાં બાબા સાહેબ અને સરદાર પટેલના ઇતિહાસને અધૂરો બતાવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। એનએસયુઆઈ કાર્યકર્તાઓએ રોડ બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કર્યું। એનએસયુઆઈએ શૈક્ષણિક સંસ્થામાં વિચારધારા થોપવાના આક્ષેપ કર્યા। સરદાર પટેલનો સાચો ઇતિહાસ દર્શાવવા એનએસયુઆઈની માંગ છે। गुजरात जेवी एक प्रतिष्ठित यूनिवर्सिटी अंदर आ गुजरात यूनिवर्सिटी वाइस चांसलर और आरएसएस द्वारा जे पोतानी आइडियोलॉजी गुजरात और देशना विद्यार्थीओ पर थोपवामां आवी रही छे, जेमां अधूरो इतिहास रजू करी अने गुजरातना विद्यार्थीओने गैरमार्गे दौरवामां आवी रह्या छे। तेना विरुद्धमां आजे अमे जे साचो इतिहास शुं छे ते वाइस चांसलरने जणावीशुं, गुजरात यूनिवर्सिटीना विद्यार्थीओने जणावीशुं। जेमां आपणे पाछळ लगावेला जे स्टेन्डी जोई शको छो तेमां लख्युं छे के डॉक्टर बाबा साहेब आंबेडकर जे कराड़मां तेमनी संघनी शाखामां गया हता, परंतु ते अधूरो इतिहास छे। गुजरात यूनिवर्सिटीमां जोई शकाय छे के आरएसएसना कार्यकर्ताओं द्वारा एक विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। जोई शकाय छे के आरएसएसने समर्थन आपतो जे स्टेन्डीओ અહીં મૂકવામાં આવી હતી તે સ્ટેન્ડીઓને જે છે તે તોડીને અત્યારે હાલ તે લોકો જે છે તે વિરોધ કરવાના જોઈ શકાય છે કે અત્યારે હાલ આ વિરોધ છે તે કરી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ કાર્યકર્તાઓની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે અને જે વિરોધ જે છે તેને અટકાવવાના અત્યારે હાલ પોલીસ જે છે તે અટકાયત કરીને તે લોકોને અહીંથી લઈ જવાના જે પ્રયાસ જે છે તે કરી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ મોટી સંખ્યામાં એનએસયુના કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હાલ અહીં પહોંચ્યા છે અને તેઓ જોઈ શકાય છે કે આરએસએસની જે વિચારધારા જે છે તે વિદ્યાર્થીઓમાં જે છે તે ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવતી હોય તે પ્રકારનું તે લોકોનું નિવેદન છે અને તેને લઈને અત્યારે હાલ અત્યારે એનએસયુઆઈ દ્વારા જે છે તે અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે જોઈ શકાય છે કે આ ખોટી રીતે અમારી અટકાયત કરી લેવામાં આવી છે। અમે આરએસએસ નો વિરોધ કરી રહ્યા છીએ, અમને ખોટો જોઈ શકાય છે। સંપૂર્ણ રીતે આરએસએસ નો સાચો ઇતિહાસ શું છે, દેશનો સાચો ઇતિહાસ શું છે તે અમે બતાવવા જઈ રહ્યા છીએ। ત્યારે આ પોલીસ આરએસએસ અને સરકારનો હાથો બની અને લોકશાહીના મૂલ્યોનું હનન કરી અમને શાંતિપૂર્ણ વિરોધ પણ કરવા નથી દેતી। આ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારની આઈડિયોલોજી આ સરકાર અહીંયા ચલાવી રહી છે। બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે હાલ આરએસએસની વિચારધારા જે છે તે ફેલાવવાની હોય, વિદ્યાર્થીઓમાં ફેલાતી હોય તે પ્રકારની વાત કરવામાં છે અને અત્યારે હાલ વિરોધ કરવામાં આવ્યો છે। આ ખોટી રીતે અમારી અટકાયત કરવામાં આવી છે। અમે આરએસએસ નો જે ખોટો વિરોધ થઈ આરએસએસ નો જે ખોટો અમર જો પ્રચાર એ લોકો કરી રહ્યો છે એના વિરોધમાં અમે પ્રોગ્રામ કરી રહ્યા છીએ। અમે આ બધા બેનરો વીસી સમક્ષ રજૂ કરવાના છે અને આરએસએસ નો જે ખોટો વિરોધ હતો એ અમે રજૂ કરી રહ્યા છીએ। બિલકુલ, એટલે કે આરએસએસ નો જે ખોટો વિરોધ થઈ રહ્યો છે તે પ્રકારની વાત છે ને તેનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ જે છે તેમને પોલીસ દ્વારા જે છે તે ટીંગા ટોળી કરીને અત્યારે હાલ પોલીસની વાનમાં જે છે તે ભરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ એનએસયુઆઈ જે છે તે જિંદાબાદના નારા લગાવી રહ્યા છે અને તે લોકોનું એનએસયુઆઈનું કહેવું છે કે આ પ્રકારે આરએસએસનું જે વિચારધારા જે છે તેને લઈને અત્યારે હાલ તેનું ફેલાવતો હોય તે પ્રકારની જે છે તે વાત કરવામાં આવી રહી છે અને જોઈ શકાય છે કે આરએસએસના મુર્દાબાદ જે છે તેના નારા જે છે તે લગાવવામાં આવી રહ્યા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે યુનિવર્સિટી ખાતે અટલ કમલ આવેલું છે, ત્યાં આરએસએસનું આ પ્રકારે જે છે તે પ્રચાર કરતા હોય તેવા પોસ્ટર જે છે લગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આ જે છે તે વિરોધ જે છે તે હાલ કરવામાં આવી રહ્યો છે। આરએસએસના તમામ જે કાર્યકર્તાઓ જે છે તેમની અત્યારે હાલ અટકાયત કરીને તે લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાની જે કામગીરી જે છે તે પોલીસ દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જોઈ શકાય છે કે અત્યારે હાલ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ જે છે તેમને અત્યારે હાલ આ જીપની વાન જે છે તેમાં લઈને અત્યારે હાલ પોલીસ સ્ટેશન ખાતે જે છે તે લઈ જવામાં છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આરએસએસની વિચારધારા જે છે તે વિદ્યાર્થીઓમાં ફેલાતી હોય તે પ્રકારના પોસ્ટર મૂક્યા હતા અને તેને લઈને એનએસયુઆઈ દ્વારા જે છે તે ગુજરાત યુનિવર્સિટી ખાતે જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો હતો। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV13 ગુજરાતી, અમદાવાદ।